અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે। ઉનાળુ પાક હાલ લહેરાઈ રહ્યો છે અને ખેડૂતોને મબલક ઉત્પાદન મળવાની આશા છે। હાલ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મગ, અડદ, ચોળી તેમજ ઉનાળુ તલ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ હાલના સમયે પાંદડા પીળા પડવાની સમસ્યાઓ સામે આવી રહી છે, જેનું રોગ નિયંત્રણ કરવામાં આવે તો નફાકારક ખેતી થઈ શકે છે। નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ। ખેડૂત મિત્રો, હાલની અંદર મોટાભાગના પાકો મગ, અડદ, ચોળી, તલ જેવા પાકોની અંદર ખાસ કરીને પાંદડામાં પીળાશ અથવા એનો વૃદ્ધિ વિકાસ અટકી જવો એક સમસ્યા ખૂબ મોટી છે અને આ સમસ્યામાં એક જે કારણ ઘણી વખત હોય છે એ અંદર તત્વોની ખામી અથવા એને ખોરાક પૂરો ન મળવો, અને એના માટે ખાસ મારી વિનંતી છે કે જ્યાં પાક 25-30 દિવસનો છે, મગ હોય, અડદ હોય, ચોળી હોય કે તલનો હોય, એને પિયત આપી અને ત્યારબાદ એના માટે ખાસ કરીને 19-19-19 વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર 100 ગ્રામ અને ઇફકોનું સાગરિકા એક પંપની અંદર 50 ml આ બંને મિશ્રણ કરીને એક સારો છંટકાવ કરવાથી, સાંજના સમયે ભેજવાળી કન્ડિશનમાં છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામો મળે છે। જે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કર્યો છે એના પરિણામો પણ ખૂબ સારા છે। તો 19-19-19 અને ઇફકોનું સાગરિકાનો બંનેનો સ્પ્રે જ્યાં વૃદ્ધિ વિકાસ ઘટે છે, જ્યાં પાક કોકડાઈ ગયેલો રહે છે, પાક ઠીંગણો રહે છે, એના માટે આ એક મિત્રો ખાસ કરીને તત્વોની પૂર્તિ કરવા માટે આ સ્પ્રે કરવો જોઈએ અને એના ખૂબ સારા પરિણામો પણ આપણે મિત્રો મેળવી શકીએ। આભાર। નફાકારક ખેતી કરવા માટે રોગ નિયંત્રણ તેમજ જરૂરી પૂરતી ખાતર આપવા ખૂબ જ જરૂરી છે। ખાતરનું વ્યવસ્થાપન કરવામાં આવે અને સમય અંતરે દવા ખાતરનો છંટકાવ કરવામાં આવે તો રોગ નિયંત્રણ કરી શકાય છે અને વધુ મબલક અને નફાકારક ઉત્પાદન મળે છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાક લહેરાઈ રહ્યો છે। ખેડૂતોને આશા મબલક ઉત્પાદન થવાની છે, પરંતુ હાલ અનેક ખેડૂતના ખેતરમાં પાક પીળો પડવાની સમસ્યા છે, તો જેની સાથે જ પર્ણ પીળા પડી જાય છે, પરંતુ આ પર્ણ પીળા પડતા સમયે જ જો એને પૂરતી ખાતર આપવામાં આવે તો નફાકારક ખેતી થાય છે, મબલક ઉત્પાદન મળી રહે છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્રના રમેશ રાઠોડ દ્વારા પૂરતી ખાતરમાં સાગરિકાની ખાતરનો દવાનો છંટકાવ કરવો તેમજ સમયાંતરે પિયત આપવું, જેથી નફાકારક ખેતી થાય છે અને રોગ નિયંત્રણ પણ કરી શકાય છે। ભલામણ કરવામાં આવેલી દવા અને ખાતરનો ઉપયોગ કરવો, સાંજના સમયે દવા અને ખાતરનો છંટકાવ કરવો અને ખાતર પિયત આપ્યા બાદ આપવું, જેથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે અને નફાકારક ખેતી થઈ શકે છે।